હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શન પર તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું મફત પ્લોટ યોજના ગુજરાત એટલે કે ઘર બનાવવા માટે ફ્રી પ્લોટ 100 ચોરસ વાર જમીન મળશે તો તેમાં અરજી કેવી રીતે કરવી, કયા લાભાર્થીને પ્લોટ મળશે, કયા કયા ડોક્યુમેન્ટ જોશે તેની સંપૂર્ણ માહિતી અમે આગળના વિડીયોમાં તમને આપીશું। તો તમે અમારો વિડીયો અંત સુધી જુઓ અને અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। મકાન માટે મફત પ્લોટ યોજના ફોર્મ, ડોક્યુમેન્ટ, અરજી પ્રક્રિયા જાણો। જેમાં મફત પ્લોટ યોજના ગુજરાતમાં ઘણા લોકો એવા હોય છે જેને પોતાનું ઘર બનાવવા માટે પૂરતી જમીન હોતી નથી। તેથી જે લોકો બીપીએલ યાદીમાં આવતા હોય અથવા જે ગરીબ રેખા નીચે જીવતા હોય તેમના માટે સરકાર દ્વારા 100 ચોરસ વાર જમીન આપવામાં આવે છે। તો આ મફત પ્લોટ યોજના ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી આ યોજનામાં જોઈશું। તો આર્ટિકલ લાસ્ટ સુધી વાંચો। જેમાં મફત પ્લોટ યોજના શું છે એટલે કે ફ્રી પ્લોટ સહાય યોજના ઇન ગુજરાતીમાં આ યોજના થકી ગરીબ અને જેઓ ગરીબી રેખા નીચે જીવતા હોય તેમજ બીપીએલ યાદીમાં આવતા હોય તેવા લોકોને ઘરનું ઘર બનાવવા માટે મફત પ્લોટ યોજના અમલમાં મૂકવામાં આવે છે। તેમજ આ મફત પ્લોટ 100 ચોરસ વાર જમીન આપવામાં આવે છે। આ યોજનાનો લાભ એવા વ્યક્તિઓ લઈ શકે છે જેમની પાસે ઘરનું ઘર નથી તેમજ ઘર બનાવવા માટે પ્લોટ નથી તેમજ જેઓ બીપીએલ યાદીમાં આવતા હોય તેમને મળવાપાત્ર થશે પ્લોટ। 100 ચોરસ વાર મફત પ્લોટ યોજનાનું હાઇલાઇટ જોઈએ તો યોજનાનું નામ છે મફત પ્લોટ યોજના। કોના દ્વારા શરૂ કરવામાં આવી છે તો ગુજરાત સરકાર દ્વારા। વિભાગ જોઈએ તો ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા આ યોજના બહાર પાડેલ છે। લાભાર્થી જોઈએ તો બીપીએલ કાર્ડ ધારકોને આ લાભ મળવાપાત્ર છે। અને શું લાભ મળશે તો મળવાપાત્ર સહાય 100 ચોરસ વાર પ્લોટ મળવાપાત્ર છે। તેની સત્તાવાર વેબસાઇટ તમે જોઈ શકો છો મિત્રો, panchayat.gujarat.gov.in ની આ જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તેની ઓફિશિયલ વેબસાઇટ છે। અને તેનો હેલ્પલાઇન નંબર પણ તમે મિત્રો નીચે જોઈ શકો છો જેના પર તમને સંપૂર્ણ માહિતી વિગતવાર મળી જ રહેશે। ત્યારબાદ યોજનાનો હેતુ જોઈએ તો 100 ચોરસ વાર મફત પ્લોટ યોજનાનો મુખ્ય હેતુ ગરીબી રેખા નીચે જીવતા લોકોને મફત પ્લોટ આપીને ઘરનું ઘર બનાવવાનો છે। જેથી જે લોકોને પોતાનું પાકું ઘર નથી બનાવી શકતા તેમના માટે ગુજરાત સરકાર દ્વારા મફત પ્લોટ સહાય યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજનાથી ગરીબ પરિવારના લોકોને મફત પ્લોટ આપીને ઘર બનાવી શકે જેથી તેમને આર્થિક બાબતે ઘણી મદદ મળતી હોય છે। મફત પ્લોટ સહાય યોજનામાં કોણ કોણ લાભ લઈ શકે છે? જેમાં ગુજરાત સરકાર દ્વારા ગરીબોને મફત પ્લોટ યોજના હેઠળ 100 ચોરસ વાર જમીન આપવાનો નિર્ણય કર્યો છે। તો આ યોજનાનો લાભ નીચે મુજબની વ્યક્તિઓ લઈ શકે છે। જેમાં સૌપ્રથમ જોઈએ તો લાભાર્થી બીપીએલ કેટેગરીનો હોવો જોઈએ। અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ। જો અરજદાર ગરીબી રેખા નીચે જીવન જીવતો હશે તો જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। લાભાર્થી પાસે કોઈ પણ પ્રકારની જમીન ના હોવી જોઈએ। અરજદારની વાર્ષિક આવક મર્યાદા 1,20,000 થી વધુ ના હોવી જોઈએ। ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ। અરજદાર ગ્રામીણ કારીગર અથવા મજૂર હોવો જોઈએ। જેમાં મફત પ્લોટ સહાય યોજના માટે મળવાપાત્ર લાભ જોઈએ તો મફત પ્લોટ યોજના અંતર્ગત નીચે મુજબ લાભ મળવાપાત્ર થશે। જેમાં ગરીબ પરિવારના લોકોને 100 ચોરસ વાર જમીન આપવામાં આવશે। આ જમીન મફતમાં આપવામાં આવતી હોય છે। જમીન વિહોણા ખેત મજૂરોને જમીન મળે છે। તેના જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરી તો મફત પ્લોટ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે મુજબ છે। જેમાં મફત પ્લોટ યોજનાનું અરજી ફોર્મ, રેશન કાર્ડ, આધાર કાર્ડ, બીપીએલ કાર્ડ, જમીન નથી ધરાવતા તેનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, ઉંમરનો પુરાવો, એસસીસીના નામની વિગત, બેંક પાસબુક। ત્યારબાદ વાત કરીએ તો મફત પ્લોટ સહાય યોજના માટે અરજી કેવી રીતે કરવી તો મિત્રો સૌથી ખાસ આપણે જાણીશું કે મફત પ્લોટ સહાય યોજનાનો લાભ લેવા માટે ઓફલાઈન અરજી કરવી પડશે। આ અરજી કરવા માટે તમારે સૌપ્રથમ ગામના તલાટી પાસેથી મફત પ્લોટ સહાય યોજનાનું ફોર્મ મેળવી દેવાનું રહેશે। ત્યાર પછી તમારે તે ફોર્મ ભરીને તેની સાથે ઉપર જણાવ્યા મુજબના ડોક્યુમેન્ટ જોડીને તેમાં તલાટીના, સરપંચના સહી સિક્કા કરવાના રહેશે। ત્યાર પછી આ અરજી જિલ્લા પંચાયતમાં મોકલવામાં આવશે અને આગળ પ્રોસેસ થઈને તમારી અરજી મંજૂર કરવામાં આવશે। મફત પ્લોટ યોજનામાં વારંવાર પૂછાતા પ્રશ્નો એટલે કે મિત્રો આ યોજનાને લગતા અમુક પ્રશ્નો હોય છે જેનું સોલ્યુશન જોઈએ તો મફત પ્લોટ સહાય યોજનામાં શું સહાય મળે છે તો આ યોજનામાં 100 ચોરસ વાર જમીન આપવામાં આવે છે। આ મફત પ્લોટ યોજનાનો લાભ કોને મળે છે? આ યોજનાનો લાભ જે લોકો બીપીએલ યાદીમાં આવતા હોય તેમને મળે છે। ત્યારબાદ જોઈએ તો 100 ચોરસ વાર મફત પ્લોટ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે તો આ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ panchayat.gujarat.gov.in છે। જે મિત્રો તમે અહીં આ સ્ક્રીન પર જોઈ શકો છો। તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમને અમારો વિડીયો
ગમ્યો હશે તો તમે અમારા વિડીયોને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.